આરસીએમ સિસ્ટમ જે મળી ત્યારે એમ કહી શકાય કે જેને પણ મને આ સિસ્ટમ આપી છે એવા જે આરસીએમ નો જે ગંગા મારા ઘરની અંદર લાવવા વાળા વ્યક્તિ એમનો હું દિલથી ધન્યવાદ કરું છું. એમના માટે હું તમે જ્યાં પણ બેઠા હોય દિલથી તાળી પાડવા માંગુ છું. એમનું નામ છે અજયભાઈ સોરઠિયા સાહેબ. થેન્ક યુ. તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને મને આ પ્લેટફોર્મ આપ્યું, આ સિસ્ટમ આપી, આ સિસ્ટમની ગહેરાઈ સમજાવી, સિસ્ટમ સમજાવતા હું દિવસે કેવી રીતે આગળ વધું એના માટે યથારત પ્રયત્ન કરતા હતા. જ્યારે મેં શરૂઆત કરી ત્યારે બોટાદની અંદર શોપ પણ નથી અને સામાન પણ મળતો નહોતો, પણ એવી અંદર આગ લગાડી હતી સાહેબે કે ભરતભાઈ તમે શું કામ કરો છો? હું ડાયમંડ ની અંદર એક હીરા ઘસવાનું કામ કરતો હતો. હીરા ઘસતા સાઈડમાં મને સાહેબ કે તમે 2-4 કલાક આની અંદર આપો અને આપવાથી તમારી જિંદગી બદલી જશે, તમારું જીવન બદલી જશે, તમારા દશા દિશા અને વિચારો બદલી જશે. તો ત્યારે મને મજાક લાગતું હતું કે સર વાતો જે કરે છે કે ખરેખર દુકાન બદલવાથી કઈ આવું થતું નથી, કારણ કે આપણે ઘણી બધી એવી દુકાનો બદલી નાખી છે. પણ આ એવી કેવી દુકાનની વાત કરે છે સાહેબ? તો એ વાત સાંભળતા સરનો સંપર્ક વારંવાર રહેવા માંડ્યો, વારંવાર મારા ઘરે આવવા માંડ્યા, મને સમજાવવા માંડ્યા. એટલું બધું એમને મને નોલેજ પણ આપ્યું અને નોલેજનું ધીમે ઇમ્પ્રુવમેન્ટ કરતા અને ધીમે મને એમને એ પણ શીખવાડ્યું કે કોઈ પણ કાર્યની શરૂઆત કરો તો શરૂઆત તમને અઘરી દેખાશે ભરતભાઈ, અને એટલા માટે તમારે આજ સામાન અહીંયા નથી મળતો તો સાહેબ મને ઠેઠ સુરતથી, અમરેલીથી, રાજકોટથી, અરે ઠેઠ રાજસ્થાનથી પણ મને સામાન લાવીને સર આપતા હતા. અને હું પોતે પણ 500 1000 કિલોમીટરથી સામાન લાવીને લોકોને આપતો. ત્યારે મને કાંઈ મળતું નહોતું સાહેબ. સમજી લે આજે આપણે મહત્વનો મુદ્દો એ છે લોકોને શું છે, મને શું ફાયદો છે, મને શું મળે છે, મારે કેમ અત્યારે આટલા પૈસા નથી આવતા. આ જે વિચારો છે એની ફળની પહેલા આપણે આશા રાખીએ છીએ, આપણે કર્મ કરતા નથી સાહેબ. જો કર્મ કરીશું ને તો ફળ ઓટોમેટિક છે, પણ આપણે ફળની આશા રાખીએ છીએ એટલે કર્મ નથી કરતા. એટલે ફળની આશા રાખીએ છીએ કે મારે આટલું આવે તો હું કરું, તો એ ક્યારેય આવવાનું નથી. એટલે 100% આપણે કામ તો કરવું પડશે. એમ મેં ધીરે વર્ક કરતા સાહેબ મેં એટલી બધું ફિલ્ડ વર્ક કરેલું છે. જ્યારે અજય સરને ખબર છે, મારા 2 હાથની અંદર 15 લીટરના કેન હોય, બગલમાં એક બેગ હોય અને એ સિવાય પાટિયું પણ મેં લબડાયેલું હોય. એવી રીતનું મેં ફિલ્ડ વર્ક કરેલું છે. અને 2 કિલોમીટર મતલબમાં મારા ગામથી દૂર રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ હતું અને ત્યાંથી હું લઈ જતો પુલના પગથિયા ચડીને જવું પડતું. તો અહીંથી પેલી પાર જવું તો 500-700 મીટર સુધી અહીંયા ઉપર ચડીને આમ જઈને એ રીતે મતલબમાં એવી રીતે હાર્ડવર્ક મેં પણ કરેલું છે. પણ મને એક જ વિશ્વાસ હતો આ સિસ્ટમ ઉપર કે જેમ સાહેબે વાત કરી હતી કે આ સિસ્ટમની અંદર આ તાકાત છે. ધીમે વર્ક કરતા આજે આ સિસ્ટમનો હું એક ઓલ ટેકનિકલ એચીવર એક સ્ટુડન્ટ છું અને શીખતા જ બધું થઈ શકે છે. શીખીને આપણે દરેક વસ્તુ કરી શકીએ છીએ અને શીખી અને કોઈ પણ વસ્તુ શીખીને તમે બધું કરી શકો છો. મને ખૂબ આનંદની વાત એ છે કે મેં ધીમે વર્ક કરતા આપણા ગ્રેટ મેન્ટર એવા દિનેશભાઈ સેલડિયા સાહેબનો સંપર્ક થયો. એમના વિચારોથી, એમના માઇન્ડ પાવર પ્રોગ્રામથી મારા જીવનની અંદર મેં 90% મારા જીવનની અંદર બદલાવ કર્યો અને એ જ બદલાવના કારણે આજે હું અહીંયા સફળતાના પગથિયા ઉપર ધીમે ચડી રહ્યો છું. તો કહેવાનો મતલબ કે જ્યાં સુધી તમારી અંદર પોઝિટિવિટી નહીં આવે, એટીટ્યુડ તમારી અંદર નહીં આવે, ત્યાં સુધી કોઈ પણ જગ્યાએ આગળ વધવું એ તમારા માટે અને મારા માટે પણ અઘરું હોય છે. પણ હંમેશા અંદરથી જો તમે પોઝિટિવ રહેશો, અંદરથી તમારી ઉર્જા હશે તો તમે વધી શકશો. એમ ધીમે મારી જર્ની શરૂ થઈ. મેં 1 વ્યક્તિ, 2 વ્યક્તિ, 5 વ્યક્તિ, 10 વ્યક્તિ, 100 વ્યક્તિ સુધી મેં સમજાયું, પણ એક પણ વ્યક્તિ તૈયાર થતા નહોતા. કારણ કે લોકોના માઇન્ડની અંદર નેગેટિવિટી તો આજ પણ છે અને ત્યારે પણ હતી જ. પણ મેં એક નક્કી કરી લીધું કે મારે કોઈ પણ હિસાબે આગળ વધવું છે, ચાહે દુનિયા સમજે ના સમજે, પણ હું કરીને રહીશ. આ વાતને કરતા મેં ધીમે 100-125 વ્યક્તિ સુધી વાતો પહોંચાડી. ધીમે 2-4 વ્યક્તિ આવ્યા, ધીમે એક્શનમાં આવ્યા, ધીમે સમજતા આવ્યા. પણ એક જ દરેકની અંદર એક જ વાત હતું, ભરતભાઈ તમે વાતો ખૂબ સરસ કરો છો, તેલની પણ વાત કરો છો, પણ મળે ક્યાં? હું એમ કહું સાહેબ સુરત મળે છે કોઈ આવે ખરું? કોઈ આવે નહીં સાહેબ. ત્યારે મેં કીધું સાહેબ તમારે જે પણ વસ્તુની જરૂરિયાત હશે હું તમને પૂરી પાડી દઈશ, હું તમને આપીશ. અને એ રીતે કરતા લોકોને આપ્યું છે પ્રોડક્ટ.
લોકોના ઘર ઘર સુધી પ્રોડક્ટ પહોંચાડી છે. અને સાહેબ એ વખતે મારે કાંઈ આવતું નહોતું, મતલબમાં ઇન્કમની બાબતમાં ઝીરો હતો. ડાયમંડ ની અંદર હીરા ઘસતા ઘસતા નોર્મલ જિંદગી જીવી રહ્યો હતો. મારી વાઈફ પણ મને એને સપોર્ટ ખૂબ આપ્યો છે. અમે જ્યારથી પણ મારા મેરેજ લાઈફ ચાલુ થઈ ત્યારથી એમને મને ખૂબ ખૂબ સપોર્ટ આપ્યો છે. અને કોઈ એક પણ વસ્તુની વાત કરી દઈએ કે કોઈ પણની સફળતાની પાછળ એક નારીનું સત્વ રહેલું હોય છે, અને હંમેશા એ નારી જ તમને આગળ લઈ જઈ શકે છે. અને મારી સફળતાની અંદર મારા પત્નીએ મને ખૂબ સપોર્ટ આપ્યો છે, ખૂબ સાથ આપ્યો છે. અને ધીમે ધીમે મહેનત કરતા કરતા આજ આ લેવલ ઉપર છીએ. જર્નીની વાત કરીએ, ઘણી બધી લાંબી માંડી જર્ની છે, આખી મીટિંગ એમાં પૂરી થઈ જાય એવી છે. પણ જર્ની આપણે બહુ લાંબી ચલાવી નથી. શોર્ટ ટાઈમની અંદર વાત કરી તો બાળકો ભણવામાં હોશિયાર હતા બંને. પોઝિશન એવી કાંઈ હતી નહીં કે હું બાળકોને ભણાવી શકું. મારી પણ એવી દિલની તમન્ના હતી કે હું ડાયમંડની અંદર હીરા ઘસું છું, માંડ માંડ જિંદગીના દિવસો કાપીએ છીએ, અને શું બાળકોને આપણે સારું એજ્યુકેશન કેમ ના આપી શકીએ. અંદરથી એક અવાજ આવ્યો, અંદરથી એક ઉડાન ભરી લીધી મેં. ત્યારે મારી પાસે માઇન્ડ પાવર નહોતું સાહેબ. ત્યારે મેં એક જ બીજ વાવ્યું હતું કે મારે મારા બંને બાળકોને મારે ડોક્ટર બનાવવા છે, ડોક્ટર બનાવવા છે. ત્યારે મારું બાળકો 6ઠા ધોરણની અંદર ભણતા હતા, અને મેં એ બી વાવ્યું હતું. અને પ્રકૃતિએ સાથ આપ્યો. ધીમે ધીમે મારી ડાયમંડની અંદર પણ કામ શરૂ થવા માંડ્યું. આરસીએમ ની અંદર લોકો પોઝિટિવ થઈ, લોકો માનવા માંડ્યા. ધીમે ધીમે આ જર્ની ચાલુ થઈ. આજની તારીખની વાત કરું સાહેબ, આજ મારો સન ફાર્માસિસ્ટ અને એમફાર્મ પૂરું કરી દીધું છે. બેબી મારી વડોદરા પારુલ યુનિવર્સિટીની અંદર ડોક્ટરનું ભણી રહી છે. 3 વર્ષ એને પણ પૂરા થઈ ગયા છે. તો તમારો એક સંકલ્પ, એક દ્રઢ વિશ્વાસ જો તમારી જિંદગીની અંદર આવો ચમત્કાર, આવું મેજિક કરી શકતું હોય તો દરેકને અંદર એ મેજિક પોટેન્શિયલ છુપાયેલું છે સાહેબ. એને તમે સંકલ્પની સાથે કન્વર્ટ કરવું પડશે. એને તમારે એ દિશામાં કામ કરવું પડશે. સંકલ્પ તો બહુ મહત્વનો છે, પણ સંકલ્પની સાથે જો કામ કરી લેવામાં આવે ને તો 100% ડેડિકેશનની સાથે જો કામ કરો ને તો તમારો રિઝલ્ટની અંદર એ કન્વર્ટ થાય છે. અને મેં એ દિશાની ઉપર કામ કર્યું, એનું જ પરિણામ છે આજ બાળકો બંને સારા એવા લેવલ ઉપર છે. વાત કરીએ છેલ્લે લાસ્ટમાં હમણાં વાત કરી સનની કે શું પોસ્ટ ઉપર છે, આજે કેવી પોસ્ટ છે એને મળી છે, કેવી એની સેલેરી છે આજની તારીખની અંદર. કારણ કે ડિગ્રી બધાની પાસે હોય છે, સેલેરી કોઈની પાસે હોતી નથી. તો આજે મહત્વની વાત છે, આજે મને ખૂબ સરસ પાછો ફરીથી મોકો આપ્યો છે તમે બધાએ કે આરસીએમ ની જર્નીની વાત કરું. જિંદગીના દિવસો કાપતા કાપતા આજ આ સિસ્ટમની અંદરથી માન, સન્માન, ઇજ્જત, દોલત, શોહરત બધું મળે છે સાહેબ. લોકોની એટલી બધી દુઆ મળે છે, એની કોઈ સીમા નથી. હું અહીંયા બેઠેલા દરેક વ્યક્તિને કહું છું સાહેબ, તમે શું હિસાબે આરસીએમ ની અંદર આવ્યા છો મને ખબર નથી, પણ શા માટે આરસીએમ કરો છો પોતાની જાતને તમે પૂછી લેજો કે મારે આરસીએમ શા માટે કરવું જોઈએ. મારે આરસીએમ લોકોના ઘર ઘરની અંદર બીમારીઓને દૂર કરાવવા માટે લેવું જોઈએ. મારે ઘર ઘરની અંદર રોયલ્ટીની આજે જરૂર છે, રોયલ્ટી માટે કરવું. બેસ્ટ સેન્ટેન્સ જ્યાં સુધી અમારા માઇન્ડની અંદર ફિટ નહીં થાય ત્યાં સુધી તમે આરસીએમ ને મજાકમાં લઈ લીધો. પોતાની જાતને તમે પૂછી લેજો કે મારે આરસીએમ શા માટે કરવું જોઈએ. મારે આરસીએમ લોકોના ઘર ઘરની અંદર બીમારીઓને દૂર કરાવવા માટે લેવું જોઈએ. મારે ઘર ઘરની અંદર રોયલ્ટીની આજે જરૂર છે, રોયલ્ટી માટે કરવું. બેસ્ટ સેન્ટેન્સ જ્યાં સુધી અમારા માઇન્ડની અંદર ફિટ નહીં થાય ત્યાં સુધી તમે આરસીએમ ને મજાકમાં લઈ લીધો. આજે ઘણા બધા સાથી મિત્રો આરસીએમ ને મજાકમાં લઈ લીધું છે. આ સિસ્ટમની બહુ તાકાત છે, બહુ ગહેરાઈ છે, અને હું પ્રાઉડ માનું છું મારા ગ્રેટ મેન્ટર દિનેશભાઈ સેલડિયા સાહેબનો કે જેના થકી આજ મને આ સિસ્ટમની એટલી બધી ઊંડાણપૂર્વક ગહેરાઈ સમજાય છે કે ખરેખર આ સિસ્ટમ શું આપણને આપી શકે છે. બહુ અતિ મહત્વની વાત છે. હું એમ કહી શકું કે મારી આરસીએમ ની લાઈફ 10 વર્ષની છે, પણ એક વસ્તી કેવી રીતે કરું રાજેશભાઈ મારો અવાજ દબાતો આવે સાહેબ. પેલા રેડી જ આવતો તો. ઓકે જ આવે છે. ઓકે રેડી જ આવે છે. ઓકે હા રેડી. ઓકે એ રીતે કરતા કરતા આજે સિસ્ટમની વિડિયો કોલ આવે છે. સોરી રાજુભાઈ માઇક બંધ કરો.
જી સોરી, એક વિડીયો કોલ હતો એટલે ડિસ્ટર્બ થયું. થેન્ક યુ. તો આ રીતે ધીરે ધીરે શરૂઆત કરતા કરતા આજ આ સિસ્ટમની અંદર અહીંયા હું પહોંચી ગયો છું અને સિસ્ટમની એટલી બધી તાકાત છે કે સાહેબ તમે ધારો એ કરી શકો એમ છો. પણ એક જ દિલની અંદર એ જજ્બો રાખવો પડશે કે મારે આરસીએમ સિસ્ટમની અંદર કંઈક આગળ વધવું છે. મારે કંઈક મારી અંદરની જે પોટેન્શિયલ છુપાયેલું છે એને આગળ વધારવું છે. આજે 2025 એટલે કે આરસીએમ ને 25 વર્ષ થઈ ગયા છે સાહેબ. આ 25 વર્ષની અંદર એટલે કે સિલ્વર જુબલી, હું તમને એટલું કહું છું સાહેબ કે આ 2025 ની અંદર અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ, આજે 47 વ્યક્તિ મારી સામે છે, 47 વ્યક્તિ ની સફળતા એના હાથની અંદર છે, પોતાના અંદર છે, પોતાની અંદર એનું પોટેન્શિયલ પડ્યું છે, પોતાની અંદર આગ છે. પણ એ આગ, જોશ અને જુનૂન ક્યારે આવશે કે જ્યારે તમે જીદ ઉપર અડે રહેશો. જીદ વગર કાંઈ થશે નહીં સાહેબ. તમારી અંદર જીદ હોવી જોઈએ કે મારે આ કામ કરવું છે, 100% કરવું છે, 100% કરવું છે. આ જીદ જ્યાં સુધી અંદર નથી મળતી ને ત્યાં સુધી કાંઈ થતું નથી. 90% કામ સિસ્ટમ કરે છે સાહેબ, તો 10% તો આપણે કરીએ કે ના કરીએ. પણ આપણે કરીએ છીએ કેવું? આજે મેં સેમિનારની અંદર જઈએ છીએ, મીટિંગની અંદર જઈએ છીએ, કોઈ સેમિનારની અંદર જઈએ છીએ, કોઈ વીકલી પ્રોગ્રામની અંદર જઈએ છીએ, કોઈ હોમ પ્લાનની અંદર જઈએ છીએ, થોડા પોઝિટિવ થઈએ છીએ, 2 દિવસ ઉર્જા રહે છે અને પાછી ઉતરી જાય છે. કનેક્શનની અંદર રહેતા નથી. એટલા માટે જ આજ આપણો ગ્રોથ ક્યાંક ને ક્યાંક અટકાય છે. હું તમને એટલું સાહેબ કહું છું દિલથી કે તમે અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ આ 2025 ની અંદર કોઈ પણ વ્યક્તિએ કદાચ આજે ન્યૂ જોઈનિંગ હોય ને તો એને પણ ટેકનિકલ થી નીચે વિચારવાનું નથી જ્યાં સુધી આ સ્વીકાર ભાવ તમારી અંદર નહીં આવે ને. અને ઈ એઝ અ લીડર તરીકે તમારું કામ છે. અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ એક લીડર છે. લીડર તો દરેક છે. લીડરની અંદર જે પોટેન્શિયલ હોવું જોઈએ, લીડરની અંદર જે લીડરશિપની ક્વોલિટી હોવી જોઈએ, એ લીડરશિપની ક્વોલિટી આપણે ડેવલપ કરવાની છે. એઝ અ લીડર તરીકે મારી અંદરની શું ક્વોલિટી હોવી જોઈએ, હું મારી ટીમને કેવી રીતે બિલ્ડ કરી શકું. હમણાં ભાઈએ એક વાત કરી હતી, હું સોરી ચાહું છું સર, કે ક્યારેય પણ એવું નહીં બોલવાનું કે આ વ્યક્તિ મારી નીચે કામ કરે છે સાહેબ. ક્યારેય પણ એવું નહીં બોલવાનું. કોઈની નીચે કોઈ નથી. તમે બધાએ મારી ટીમની અંદર વર્ક કરો છો, મારી ટીમની અંદર તમે કામ કરો છો સાહેબ. એક બહુ મોટું સેન્ટેન્સ છે સાહેબ. અને આ બધી નાની નાની બાબતો આપણને એવા પ્રોગ્રામોની અંદરથી શીખવા મળે છે. તો હું તમને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે શીખવા માટે 100% તત્પર રહેજો. બીજું, ઈમાનદારીથી તમે કહેજો સાહેબ, કેટલા લોકો 100% આરસીએમ શા માટે કરો છો એનું વિઝન ક્લિયર થઈ ગયું છે? કેટલા લોકો કરો છો સાહેબ? કોઈ એક વ્યક્તિ આવશે મારી સામે? હેલો, સંજયભાઈ જી. રમેશભાઈ છે, રમેશભાઈ વાઘેલા. વેલકમ સર. આપ મ્યુટ કરી દો. હા, થેન્ક યુ સંજય સર. ધન્યવાદ. હું આરસીએમ મારી ભાષામાં વાત કરું તો જય શ્રી કૃષ્ણ ભરતભાઈ. ભરત સર, હું પોતે સક્ષમ થાવ. મારા પપ્પા એવું કહી ગયા હતા, ક્યાંય હાથ લાંબો ન કરજો. તો મને એક જ એવું પ્લેટફોર્મ, આજ સુધીમાં મારી સ્કિલ તો હતી પણ પ્લેટફોર્મ, રાજધાની તો હતો પણ મને પ્લેટફોર્મ ઉભું રહેવામાં નહોતું મળતું. એનું નામ છે આરસીએમ. એટલા માટે કરું છું કે સ્વાવલંબન જિંદગીમાં મારે કોઈ પાસે આમ કરીને આમ નથી કરવું, માટે ચિંત કરું છું. થેન્ક યુ વેરી મચ. જી થેન્ક યુ. રમેશભાઈ વાત કરી કે મારે કોઈની સામે હાથ લાંબો નથી કરવો, રાઈટ છે. પણ આરસીએમ હજુ એથી ઉપર છે સાહેબ. આરસીએમ હજુ એથી ઉપર છે કારણ કે તમારે તો જરૂરિયાત નથી એવું માની લો, પણ આપણા આવનારા બાળકોને એની જરૂરિયાત છે સાહેબ. આપણા ભાવિ પેઢીને એની જરૂરિયાત છે. આપણે તો કોઈને અમે હાથ લાંબો નહીં કરવો પડે એવું તો કામ આરસીએમ તમે દિલથી કરશો, ઈમાનદારીથી કરશો ને 2-5 વર્ષની અંદર એટલું તમને આપી જ દેવાનું છે સાહેબ. પણ આપણે કરવાનું છે આપણા બાળકો માટે કરવાનું છે. અને બીજી એક વાત કરી દઉં સાહેબ કે આપણે આરસીએમ કરવાનું છે આપણી ટીમની માટે. કોના માટે કરવાનું છે?
આપણા ટીમની માટે. હું રોયલ્ટી એચીવર છું, હું ટેકનિકલ એચીવર છું, તો મારે મારી ટીમની અંદર રોયલ્ટી ને ટેકનિકલ ની બોછાર લાવવાની છે અને આ 2025 ની અંદર બહુ મોટી ક્રાંતિ લાવવાની છે. અને મને એવો વિશ્વાસ છે તમારી બધાની અંદર એ તાકાત છુપાયેલી છે. ખાલી એની ઉપરથી ધૂળ કાઢવાની જરૂર છે. એ ધૂળ કાઢી દેવામાં આવશે ને, અને એ ધૂળ કાઢવા માટે ભરત મકવાણા તમારી સાથે 100% છે સાહેબ. એ ધૂળ નીકળી જશે ને એટલે તમારી અંદર જે ચમકતો હીરો છે ને એ ઓટોમેટિક બહાર ચમકતો દેખાશે સાહેબ. અને કંઈક ક્રાંતિ ટીમ ઇન્ડિયાની અંદર એવો આભા જશે, એવો એક ઓરા જશે કે આજે સંજયભાઈ સેજલિયાની ટીમ કંઈક અલગ પદ્ધતિથી કામ કરી રહી છે, અલગ દિશાની અંદર કામ કરી રહી છે, અલગ મતલબમાં અલગ કંઈક કામ કરી રહી અને કંઈક બહુ મોટું એચિવમેન્ટ એને એની ટીમની અંદર આપ્યું છે. આ ભાવ દરેક વ્યક્તિઓની અંદર આવવો જોઈએ. એક વાઇટલ એચીવર છે તો એ વાઇટલ એચીવર ને રોયલ્ટી એચીવર બનાવવાની જવાબદારી આપણી ખુદની છે, આપણી લીડર છીએ. એ લીડર ની અંદર ત્યારે જ પોટેન્શિયલ આવશે કે તમે કંઈક શીખવા માટે તૈયાર થઈ જશો સાહેબ. અને હું તમને એટલું કહું છું, ઘણા બધા સાથી મિત્રોને આજે રમેશભાઈ એટલા બધા પોઝિટિવ વ્યક્તિ છે, એમનો હું ગમે એ પૂછીશ ને એ પોઝિટિવ જ મને જવાબ આપવાના છે. કોઈ બીજા વ્યક્તિને પૂછીએ ને સાહેબ તમે આરસીએમ શા માટે કરો છો, તો ઘણા બધાના જવાબ આવે છે કે હું હેલ્થ માટે કરું છું, હું લોકોના ઘરમાં બીમારી દૂર કરવા માટે કરું છું. કોઈ એમ કહે છે કે હું માન માટે કરું છું, કોઈ કહે છે કે સન્માન માટે કરું છું, કોઈ માટે હું દોલત શોહરત માટે કરું છું. આ દરેકના અલગ અલગ વિચાર. હું લોકોના ઘરમાં બીમારી દૂર કરવા માટે કરું છું, કોઈ એમ કહે છે કે હું માન માટે કરું છું, કોઈ કહે છે કે સન્માન માટે કરું છું, કોઈ માટે હું દોલત શોહરત માટે કરું છું. આ દરેકના અલગ અલગ વિચાર હોય છે. કોઈ કહે છે હું મારા રાષ્ટ્ર માટે કામ કરું છું, કોઈ કહે છે હું મારા દેશ માટે કામ કરું છું. છે કે નથી? આવા દરેકના અલગ અલગ વિચારો હોય છે સાહેબ. હું તમને એટલું 100% કહેવા માંગુ છું કે તમારે આજ દેશની 3 મુખ્ય એવી જરૂરિયાત છે. એક છે બીમારી અને એક છે ગરીબી. છે કે નથી? ચેક કરો ને સાહેબ. આજ આ બીમારી અને ગરીબીને દૂર કરવા માટેનો એક જ પ્લેટફોર્મ તમને પરમાત્માએ આપ્યું છે સાહેબ, એનું નામ છે આરસીએમ. જ્યાં લખવું હોય ત્યાં સુનેરા અક્ષરોની અંદર તમારી ખોપડીની અંદર લખી લેવાની જરૂર છે. ક્યાં લખવાની જરૂર છે? બીજે ક્યાંય નહીં, તમારા દિલની અંદર ઉતારી લેવાની જરૂર છે. આરસીએમ જેવું પ્લેટફોર્મ આ જગતની અંદર નહીં, આ વર્લ્ડની અંદર ક્યાંય ગોતવી જડે એવું નથી. પણ તમે એને કઈ નજરિયાથી જોવો છો, કઈ નજરિયાથી જોવો છો એના ઉપર ડિપેન્ડ હોય છે. મારું પણ આરસીએમ જોવાનું નજરિયો હતો ને કંઈક અલગ હતો સાહેબ. પણ હું ધન્યવાદ માનું છું, ખુદને ભાગ્યશાળી સમજુ છું કે આજે તમે બધાએ પણ દિનેશભાઈ સેલાણીના સાનિધ્યની અંદર છો સાહેબ, કે જેના એક શબ્દથી, અને એવું કહેવામાં આવે છે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર. એક શબ્દ સાહેબ, એક શબ્દ તમારા જીવનની અંદર તમારી રાહ બદલી નાખે છે, તમારા વિચારો બદલી નાખે છે. એક શબ્દની અંદરથી અનેક વિચારો આવે છે સાહેબ. અને એ વિચારો ક્યારે મળશે કે તમે મનથી નિર્મળ બની જાઓ, માઇન્ડથી નિર્મળ બની જાઓ, તમારા વાણીથી તમે મસ્ત વાતો કરવા માંડો, લોકોને પ્રિય બનો. શું બનો? લોકોને પ્રિય બનો એવો તમારો દિલનો ભાવ વાગી જાય સાહેબ. કારણ તમને કહું, આરસીએમ પ્લેટફોર્મ કુદરતની સાથે જોઈન છે. શું છે? પ્રકૃતિની સાથે જોઈન છે સાહેબ. એ પ્રકૃતિના આધીન બનવું પડશે, પ્રકૃતિના લક્ષણો તમારી અંદર લાવવા પડશે, તમારી અંદરની કુટેવો જે હોય, આદતો જે હોય એને બદલાવ કરવો પડશે સાહેબ. અને 100% જો આને તમે બદલાવ કરી લેશો ને તો હું એવું માનું છું કે અહીંયા બેઠેલો દરેક વ્યક્તિ ટેકનિકલ બીજી કોઈ વાત જ ના હોય સાહેબ. કારણ કે તમારી અંદર એક આગ હોવી જોઈએ. મારે રોયલ્ટીની જરૂર છે તો સાહેબ બીજા વ્યક્તિઓને નથી જરૂર, એને પહોંચાડો સાહેબ. આજ લોકો એક ટંક માટે, જમવાના ભોજન માટે રાત દિવસ મહેનત કરે છે ને છતાં પણ એનું પેટનું ગુજરાન નથી ચલાવી શકતા. તો આજ આપણા પાસે આ એવું પ્લેટફોર્મ આવ્યું છે, ઘરે ઘરે પહોંચાડો. શરમ રાખશો નહીં ભાઈ, શરમ રાખશો નહીં. આજે મારો ફૂલ ડે નો વર્કશોપ છે અહીંયા બોટાદની અંદર, છતાંય મેં કમિટમેન્ટ આપ્યું હતું 1 વાગે તમને ટાઈમ આપીશ. આજે મારું વર્કશોપ ચાલુ છે, ઉપર બધા બેઠા છે અને હું તમારી સમક્ષ આજે મીટિંગ આપું છું. આજે ફૂલ ડે નો વર્કશોપ છે, જમણવાર સાથેનો કાર્યક્રમ છે મારો.
અને એનું નામ છે મારું પ્રિયજન RCM સ્નેહ મિલન. હું તમારા ટીમની અંદર પણ એ કરવા માંગુ છું. એક બહુ મોટું સેન્ટેન્સ છે RCM પ્રિયજન સ્નેહ મિલન સાહેબ. અને આ વાતો છે ને હું સંજયભાઈને કહું છું વારંવાર, જ્યારે ફિઝિકલ મળીશું ને સાહેબ, RCM તમને રોવડાઈ દેશે સાહેબ, રોવડાઈ દેશે. અને જ્યાં સુધી તમારી અંદર ઇમોશનલતા નથી, તમારી અંદર એ આગ નથી ને કે લોકોના ઘરમાં મારે રોજગારી આપી છે, લોકોના ઘરમાં બીમારી આપી છે સાહેબ, આ ભાવ જગાડી દેવાનો. પૈસા બાય પ્રોડક્ટ છે. પૈસા RCM ની અંદર 18મો ભાગ છે સાહેબ, 18મો ભાગ છે. તમે લોકોનું ભલું કરશો ને કુદરત પરમાત્મા તમને 100% આપશે આપશે ને આપશે. શું કરવું જોઈએ? એક પંક્તિની અંદર આપણા તિલોકચંદ છાબડાજીએ લખ્યું છે કે भीतर में विश्वास जगाकर, भीतर में विश्वास जगाकर एक अटल संकल्प सजाए, याद करे जिसे दुनिया सारी, याद करे जिसे दुनिया सारी, आओ कुछ ऐसा कर जाए. पेट तो पक्षी भी भर लेते हैं, समझना मेरी बात को, पेट तो पक्षी भी भर लेते हैं, पशु भी जीवन जी लेते हैं, हमें मिला है जो मानव जीवन, इसको तो कुछ खास बनाए. પરમાત્માએ મને તમને જે 84 લાખ ખાણી ફરતા ફરતા માંડ કરીને મનુષ્ય દેહ અવતાર આપ્યો છે ને સાહેબ, એ શાના માટે આપ્યો છે એનો પર્પઝ જો ક્લિયર કરવો હોય ને, RCM ની અંદર એક એક સેમિનાર, એક એક પ્રોગ્રામ એટેન્ડ કરતા થઈ જાવ સાહેબ. 100% તમને RCM ની અંદર એક ભક્તિ દેખાશે. ભક્તિ ક્યારે દેખાશે કે તમે પીળા ચશ્મા ઉતારશો ને, સફેદ પહેરશો ને ત્યારે જ ભક્તિ દેખાશે. भक्ति एमने देखा ये भी नहीं साहब. बड़ा अजब मौका मिला है, RCM का साथ मिला है, बड़ा अजब मौका मिला है, RCM का साथ मिला है, घर घर में इसे पहुंचाना है, यही जीवन का लक्ष्य बनाना है, यही जीवन का लक्ष्य बनाना. RCM है एक दिए, RCM है एक दिव्य ज्योति, कण कण का पावन मोती, कण कण मने है पावन मोती, सेवा का हम भाव जगाकर इसको और पवित्र बनाए. શું કીધું આમાં? સેવાનો ભાવ જગાડવો પડશે. હે મારે 25,000 આવી જાય, મારે 50,000 આવી જાય, મારે લાખ આવી જાય સાહેબ, ઈ ભાવ નહીં. ઈ તો આવવાના જ છે. પણ હું મારી ટીમને માટે કેવી રીતે વર્ક કરું છું, હું મારી ટીમને આગળ લઈ જવા માટે કેવી રીતે કામ કરું છું, આ બહુ અતિ મહત્વનું છે. RCM में